નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ તરફથી ટેકાના ભાવે ખરીદીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે ટેકાના ફોર્મ ભરવાની તારીખની આપણે વાત કરીએ તો 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ટેકાના ભાવે ખરીદી માટેના જે નાફેડની ઈ સમૃદ્ધિ પોર્ટલ છે તેના ઉપર ફોર્મ ભરવાનું છે. તો સરકાર શ્રી તરફથી નવા નિયમો માટેની પ્રેસ નોટ રિલીઝ કરી છે, જેમાં જણાવવામાં આવેલું છે કે તમે ફોર્મ ભરતી વખતે જે સર્વે નંબર ફોર્મમાં નાખેલા છે, એટલે કે જે ખેતરના સર્વે નંબર તમે દાખલ કરેલા છે તે ખેતરને સેટેલાઇટ સર્વે દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે કે તમે ફોર્મ ભરતી વખતે જે સર્વે નંબર નાખ્યા છે તે ખેતરમાં ખરેખર તમે મગફળી વાવેલી છે કે કેમ. જો મગફળી તેમાં વાવેલી નહીં દેખાય તો તમારા ફોર્મનું શું કરવામાં આવશે, ફોર્મ રદ થશે, તેમજ તમારી જો પાક છે તે ખરીદવામાં આવશે કે કેમ જેવી વગેરે બાબતે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને જે લોકોએ ટેકાના ભાવે ફોર્મ ભરી દીધા છે તેમજ જે લોકો હવે ફોર્મ ભરવાના છે તે મિત્રો ખાસ આ વિડીયોને છેલ્લે સુધી જોજો, એટલે તમારા જે પ્રશ્ન છે તેનું સોલ્યુશન આવી જશે. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમે ગુજરાત સરકારની નવી માહિતી તેમજ ગુજરાત સરકારની સરકારી યોજનાઓ, સરકારી ભરતીઓ રિલેટેડ વિડીયો બનાવી આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ. તો સૌ પ્રથમ તેની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌ પ્રથમ જે ટેકાના ભાવે મગફળીની અરજી કરવાના નિયમોમાં જે ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે તેની આપણે વાત કરીએ. તો કઈ જણસીઓ અને તેના ટેકાના ભાવ વિશે વાત કરીએ તો મગફળી જે છે તેની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે, જેનો મણનો ભાવ 1452 રૂપિયા છે. તેમજ મગ છે તેનો 1753 રૂપિયા પ્રતિ મણ છે. તેમજ અડદનો જે ભાવ છે તે 1560 પ્રતિ મણ છે. તેમજ સોયાબીનનો જે ભાવ છે તે 1065 પ્રતિ મણ છે. આ યોજના હેઠળ ઉપરોક્ત જણસીઓની ખરીદી થશે. ત્યાર પછી આપણે નોંધણી પ્રક્રિયાની સમયરેખાની વાત કરીએ તો નોંધણીની જે શરૂઆતની તારીખ છે તે 1 સપ્ટેમ્બરથી 10:30 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે અને 15 સપ્ટેમ્બર 2025 જે તેની છેલ્લી તારીખ છે. ખરીદી શરૂ થવાની આપણે સંભવિત તારીખની મિત્રો વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં જે છે તે ખરીદી શરૂ થઈ શકે છે, એટલે કે 10મા મહિનામાં જે જણસીની ખરીદી છે તે શરૂ થઈ શકે છે. ખરીદીનો સમયગાળો આપણે વાત કરીએ તો આશરે 3 મહિના સુધી ખરીદી ચાલુ રહેશે. ત્યાર પછી નોંધણી ક્યાં કરવી તેની વાત કરીએ તો આપના વિસ્તારમાં વીસી ગ્રામ પંચાયત ખાતે જે ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર બેસતો હોય તેના મારફતે તમે નાફેડની સમૃદ્ધિ પોર્ટલ છે તેના ઉપર તમે નોંધણી કરાવી શકો છો. મિત્રો, જે લોકોએ કરાવી દીધી છે નોંધણી તેને કોઈ તકલીફ છે નહીં. ત્યાર પછી મિત્રો, આપણે નોંધણી કરાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, જે ખાસ બાબતો છે તે તમારે ધ્યાનમાં રાખવાની છે તેની વાત કરીએ તો સાચી માહિતી દાખલ કરવી ફરજિયાત હોય છે. મિત્રો, તો બધી વિગતો ખાસ કરીને બેંકના ખાતા નંબર છે, IFSC કોડ છે અને વાવેતર વિસ્તાર ખૂબ જ કાળજીપૂર્વક દાખલ કરવા. જો માહિતી ખોટી હશે તો ખેડૂતને સમયસર પેમેન્ટ મળવામાં મુશ્કેલ પડી શકે છે. વાવેતર વિસ્તાર યોગ્ય રીતે દર્શાવો. તમારી પાસે ભલે ગમે તેટલી જમીન હોય, પરંતુ ખરેખર જેટલા વિસ્તારમાં તમે જે પાક વાવ્યો હોય તેટલો જ વિસ્તાર નોંધાવો. દાખલા તરીકે, જો તમારી પાસે 5 હેક્ટર જમીનમાંથી 3 હેક્ટરમાં મગફળી વાવી હોય તો તમારે માત્ર 3 હેક્ટર જ તે ફોર્મમાં દર્શાવવાનું રહેશે. સંયુક્ત ખાતા ધારક માટે આપણે જો એક જ જમીન પર ઘણા ભાઈઓના નામ હોય તો દરેક ભાઈ પોતાનો વાવેતર વિસ્તાર અલગથી નોંધાવી શકે છે. ખાસ ધ્યાનમાં રાખવું કે કોઈ એક ભાઈ ભૂલથી આખો વિસ્તાર પોતાના નામે નોંધાવી ન દે, નહીતર બાકીના ભાઈઓની નોંધણી થઈ શકશે નહીં. એક જ જમીન પર 2 પાક. જો તમે એક જ જમીનમાં અલગ અલગ ભાગમાં 2 જુદા જુદા પાક, જેમ કે 1 હેક્ટરમાં મગફળી અને 1 હેક્ટરમાં સોયાબીન વાવ્યા હોય તો તમારે બંને પાક માટે અલગ અલગ નોંધણી કરાવવાની રહેશે. દરેક પાક માટે યોગ્ય વાવેતર વિસ્તાર દર્શાવવાનો રહેશે. ત્યાર પછી આપણે નોમિની વારસદાર ઉમેરવા માટે, જો ખેડૂત ખરીદી સમયે કેન્દ્ર પર રૂબરૂ જઈ શકે તેમ ન હોય તો નોંધણી સમયે 1 અથવા 2 નોમિની વારસદાર ઉમેરી શકાય છે. નોમિની ઉમેરવા ફરજિયાત નથી. નોમિની ફક્ત ખરીદી વખતે ખેડૂત વતી જે તે સેન્ટર ઉપર જણસી ભરાવા જઈ શકશે, પરંતુ પાકની જે ચૂકવણી મૂળ ખેડૂતના બેંક ખાતામાં જ કરવામાં આવશે. મહત્વપૂર્ણ સૂચનાની વાત કરીએ તો જો તમે એક જ જમીનમાં અલગ અલગ પાક વાવ્યા હોય તો દરેક પાક માટે અલગ અલગ નોંધણી કરાવવાનું ભૂલતા નહીં. નોંધણી માટે જરૂરી દસ્તાવેજોની આપણે મિત્રો વાત કરીએ તો ખેડૂતનો જે 7/12 અથવા 8 હશે તે, જેમાં આપનો સર્વે નંબર, ખાતા નંબર અને જમીનની વિગતો દર્શાવો હોય તે રીતનો, તેમજ આધાર કાર્ડની જરૂર પડશે. આપનું આધાર કાર્ડ જેમાં આપનું નામ અને સરનામું દર્શાવેલું હોય, અને વાવેતરનો દાખલો તલાટી કમ મંત્રી પાસેથી તમે જે ખેતરમાં મગફળીનું વાવેતર અથવા સોયાબીન જે વાવેતર કરેલું છે તેનો વાવેતર અંગેનો દાખલો. નોમિનીનું આધાર કાર્ડ. જો આપ આપના પરિવારનું કે ભાગ્યાને આપીને જણસી ભરાવવા મોકલવાના હોય તો તેમનું આધાર કાર્ડ.
પાક વાવેતરનો તલાટીનો દાખલો. આ દાખલો દર વર્ષે બદલાતો હોવાથી આ વર્ષનો નવો અને સ્પષ્ટ દાખલો ફરજિયાત છે, જેમાં તમારા પાકની અને વાવેતર વિસ્તારની વિગતો હોય. બેંક પાસબુક અથવા ચેકબુકની સ્પષ્ટ નકલ, જેમાં આપનો ખાતા નંબર, ખાતાનું નામ, IFSC કોડ અને બેંક શાખાનું નામ સ્પષ્ટ દેખાતું હોય તે રીતે. અને સક્રિય મોબાઈલ નંબરની જરૂરિયાત પડશે. આ નંબર તમને ખરીદી સંબંધિત તમામ SMS જેમ કે કયા કેન્દ્રો, કઈ તારીખે પાક લઈ જવાનો છે તેની માહિતી મળશે. શક્ય હોય તો આપનો પોતાનો સક્રિય મોબાઈલ નંબર આપો. એક મોબાઈલ નંબરથી વધુમાં વધુ 5 ખેડૂતોની નોંધણી થઈ શકશે. નોંધણી કરાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો: આધાર લિંક બેંક ખાતું. ભવિષ્યમાં પાકની ચૂકવણી સીધી તમારા આધાર લિંક બેંક ખાતામાં થઈ શકે છે. જો તમારું આધાર કોઈ ધિરાણ ખાતા સાથે લિંક હોય અને તમે તેમાં પેમેન્ટ ન ઈચ્છતા હો તો તમે NPCI અથવા UIDAI વેબસાઇટ પર જઈને કયું બેંક ખાતું આધાર સાથે લિંક કરવું છે તે બદલી શકો છો. બાયોમેટ્રિક પ્રમાણિકતા. આ વર્ષે ખરીદી પ્રક્રિયામાં POS મશીન દ્વારા આધાર લિંક ફિંગરિંગ વડે થશે. જો તમે તમારા નોમિનીના આધારમાં બાયોમેટ્રિક અપડેટ ન કરાવ્યું હોય તો ખરીદી શરૂ થાય તે પહેલા કરાવી લેજો. તો આ બેઝિક મિત્રો જે ટેકાના ભાવે ખરીદી કરવાના છે તેના નિયમ હતા. અને 6 સપ્ટેમ્બરે જે ગુજરાત સરકાર તરફથી એક પ્રેસ રિલીઝ કરવામાં આવેલી છે, જેમાં જણાવવામાં આવેલું છે કે તમે જે ફોર્મ ભરતી વખતે જે સર્વે નંબર, જે જમીનનો સર્વે નંબર ફોર્મમાં દાખલ કરો છો તેને સેટેલાઇટ સર્વેથી વેરિફિકેશન કરવામાં આવશે કે ખરેખર તમે તે ખાતામાં મગફળી વાવેલી છે. અને જે સોયાબીનનું તમે ફોર્મ ભર્યું છે તો તે ખેતરનું પણ વેરિફિકેશન કરવામાં આવશે કે તે સર્વે નંબરમાં ખરેખર સોયાબીન વાવેલું છે કે કેમ. જો વેરિફિકેશન વખતે, સેટેલાઇટ વેરિફિકેશન વખતે એવો ખ્યાલ આવશે કે આમાં જે પાક માટે ફોર્મ ભરેલું છે તે પાક એમાં તે ખેતરમાં વાવેલો નથી, તો સરકાર તરફથી તેમના નિમણૂક કરેલા કર્મચારીઓ અથવા અધિકારીઓ જે તે ખેતરની વિઝિટ કરશે અને ફિઝિકલ જે છે ચકાસણી છે તે કરવામાં આવશે. તમારા ખેતર આવશે અને જે તમે ફોર્મ ભરતી વખતે જે સર્વે નંબર નાખેલો છે તે સર્વે નંબર પર જઈ અને ખેતરમાં પાકનો વેરિફિકેશન કરશે. જો તે પાક બરાબર હોય તો તમારું ફોર્મ જે છે તે રિજેક્ટ કરવામાં નહીં આવે અને તમારી પ્રોસેસ જે છે તે આગળ ચાલુ રહેશે. પરંતુ તમે જે ફોર્મ ભરેલું છે અને તેમાં જે તે પાક માલુમ પડતો નથી, ફોર્મમાં તમે અલગ પાક દર્શાવેલો છે અને ખેતર ઉપર ફિઝિકલી અલગ પાક છે, તો તમારું ફોર્મ રદ થઈ શકે છે અથવા તમારો પેમેન્ટ અટકાવી શકે છે જેવા પ્રોબ્લેમ આવી શકે છે મિત્રો. તો ફોર્મ ભરતી વખતે ખાસ કાળજી રાખવી કે આ રીતનું તમારે જે ખેતરમાં જે પાક વાવ્યો છે તે ભરવો અને જેટલો વિસ્તારમાં વાવેલો છે તેટલો વિસ્તાર જ દર્શાવો. તો મિત્રો, ગુજરાત સરકારના કૃષિ વિભાગ તરફથી જે ટેકાના ભાવે ખરીદી માટે જે આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા તે મેં તમને જણાવ્યા. તો જે પણ ખેડૂત મિત્રોને હવે જે ફોર્મ ભરવાના બાકી છે તે ખાસ જે વાવેતર કરેલું છે અને જેટલા વિસ્તારમાં કરેલું છે તે બાબતે તે પોતાનું ફોર્મ જે છે તે ભરે અને તેટલી જ વિગત ફોર્મમાં એન્ટર કરે, વાવેતર કરેલું છે એટલી જ. તેથી તમને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન પડે, તમારું ફોર્મ રિજેક્ટ ન થાય, પેમેન્ટમાં કોઈ તકલીફ ન થાય. તો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો. અમે તમારા પ્રશ્નોના રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ભારત, જય ખાંડા હળમિયા.